જૂનાગઢથી દાહોદ કેટલા કિલોમીટર થાય છે અને ત્યાં જવામાં મિત્રો કેટલો સમય લાગે છે અને કયા રૂટ ઉપર થઈને નીકળ્યા છે એના માટે બે રૂટો છે। વડોદરા ઉપર થઈને પણ મિત્રો તમે નીકળી શકો છો અને નડિયાદ અમદાવાદ ઉપર થઈને પણ તમે નીકળી શકો છો। તો આપણા માટે કયો રૂટ શોર્ટકટ પડશે, કેટલા કિલોમીટર થશે અને કેટલો સમય લાગે છે એની બધી માહિતી મેળવશું અને કયા કયા શહેર તરફ થઈને રૂટ નીકળે છે એ બધી માહિતી મેપમાં જોવા મળતી હોય છે। તો બધી માહિતી આપણે જોઈને મિત્રો તમને કહેવામાં આવશે અને તમે ઘરે બેઠા પણ બધી માહિતી મિત્રો મેળવી શકો છો। અને આવા વિડીયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો। તમારે કોઈ પણ જગ્યાએ ફરવા જવું અને તમને ખબર ના હોય કે ક્યાં કેટલા કિલોમીટર થાય છે, ક્યાં થઈને નીકળાય છે, તો કેટલો સમય લાગે છે, તો કોમેન્ટ કરજો। આપણે એના વિશે પણ મિત્રો વિડીયો બનાવવાની પૂરી કોશિશ આપણે જરૂર કરીશું। તો આજનો વિડીયો છે જૂનાગઢથી દાહોદ જવા માટે રૂટ આપણા માટે શોર્ટકટ છે અને કેટલા કિલોમીટર થાય છે। તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો, ક્યાં થઈને નીકળ્યા છે, કેટલા કિલોમીટર થાય છે। તો વિડીયોમાં ખાસ બનાવી રહેજો અને તમે ઘરે બેઠા પણ બધી માહિતી મિત્રો અહીંયા મેળવી શકો છો। હવે મેઇન રૂટની મિત્રો આપણે વાત કરીએ તો મેઇન રૂટ ક્યાં થઈને નીકળે છે। જૂનાગઢથી તમે નીકળશો એટલે પહેલું આવશે જેતપુર, જેતપુરથી આગળ નીકળશો એટલે આવશે ગોંડલ, ગોંડલથી આગળ નીકળશો એટલે સાપર આવશે અને ત્યાર પછી આવશે રાજકોટ, રાજકોટથી આગળ જશો એટલે ચોટીલા આવશે, ચોટીલાથી આગળ નીકળશો એટલે લીંબડી આવશે। એનાથી આગળ નીકળશો બે રૂટ નીકળે છે, બીજા રૂટની આપણે પછી વાત કરીએ, પણ જે આપણે વડોદરા તરફ નીકળવાનું છે જે ખંભાતવાળા રોડ ઉપર, તો ત્યાં મિત્રો તમને વડોદરા આવશે, ખંભાત થઈને વડોદરા, ત્યાર પછી આવશે હાલોલ સાઈડમાં રહી જશે અને ગોધરા જશો એટલે આ બંને પાછા રોડ મિક્સ થઈ જશે, તો દાહોદ તમે મતલબ પહોંચી જશો। હવે આ રૂટની અંદર નાના ગામડાઓ પણ ઘણા આવે છે મિત્રો, પણ પહેલાં આપણે ટાઈમની વાત કરીએ અને કિલોમીટરની વાત કરીએ કેટલું આ જે મેં તમને ગામડાઓ કીધા છે વડોદરા ઉપર થઈને હાલોલ તરફ થઈને નીકળવાનું, તો એમાં કિલોમીટર થાય છે 525 કિલોમીટર થાય છે અને 9 કલાક અને 45 મિનિટ તમારા 4 વ્હીલર ગાડીની અંદર મિત્રો થશે। હવે બીજો જે રૂટ છે મિત્રો, જે આપણે વાત કરીએ અમદાવાદ તરફ થઈને તમારે નીકળવું છે, તો એમાં કેટલો ટાઈમ થાય છે, જે કઠલાલ થાણા અને ખેડા તરફ નીકળવાનું છે, તો એમાં કેટલો ટાઈમ થાય છે અને કયા કયા શહેર એટલે કે કયા ગામડા ઉપર થઈને નીકળવાનું છે એનો પણ આપણે ટાઈમ જોવાનું છે અને કયું પછી આપણને શોર્ટકટ પડે છે એ બધી માહિતી મિત્રો મેળવવાની છે। અને બધી માહિતી મિત્રો આપણે મેપની અંદર જોઈને તમને કહેવામાં આવી રહી છે, કોઈ પણ ફેક વિડીયો નથી, તમે ઘરે બેઠા પણ બધી માહિતી આ મેળવી શકો છો। તો વિડીયોને આપણે મિત્રો શરૂઆત કરીએ ફરીવાર, તો આપણે જે નાના ગામડાઓ આવે છે કયા કયા આવે છે એ પણ તમને કહી દઉં અને આ જે બીજો રૂટ છે ક્યાં થઈને નીકળે છે। તો ફરીથી તમે જૂનાગઢથી મિત્રો નીકળશો એટલે જેતપુરવાળો રોડ તો આપણો છે જ, પણ એ પહેલાં જે બીજા ગામડાઓ આવશે, વડાલા આવશે, જેતલસર આવશે અને પછી આવશે જેતપુર, પછી આગળ જશો એટલે વીરપુર આવશે મિત્રો, વીરપુરથી ગોંડલ આવશે, ગોંડલથી ભુનવા આવશે, સાપરા પછી આવશે કોઠરિયા આવશે, પછી આવશે રાજકોટ, રાજકોટથી કુવાડવા છે, ત્યાર પછી આગળ જશો એટલે ચોટીલા આવશે, ચોટીલાથી તમે નીકળશો એટલે સાયલા આવશે મિત્રો, સાયલાથી નીકળશો એટલે લીંબડી આવશે, ઝાખણ આવશે, ઝાખણથી આગળ જશો એટલે બાગોદરા મેઇન રૂટ છે। હવે બાગોદરાથી બે રૂટ પડે છે, બે આપણે પહેલાં જે વાત કરીને બાગોદરાથી અર્જન્ટ થઈને તમે વટમણા તરફ નીકળો ને, તો એમાં તમને મેં ટાઈમની આગળ વાત કરી છે। આપણે અત્યારે નીકળવાનું છે ધોળકા તરફ, બાગોદરાથી ગંગડ થઈને ધોળકા, ધોળકાથી સાંથલ છે, સાંથલથી ખેડા, ખેડાથી મહેમદાવાદ છે। હવે મહેમદાવાદથી મહુધા થઈને નીકળવું હોય તો પણ તમે નીકળી શકો છો અને કઠલાલ થઈને નીકળવું હોય તો પણ ડાયરેક્ટ મિક્સમાં નીકળી શકાય છે। તો આગળથી વાત કરીએ બાલાસિનોર આવશે, બાલાસિનોર થઈને તમે ગોધરા તરફ આવો એટલે ગોધરા ફરીથી આપણો જે હતો ને એ જ રૂટ મિત્રો અહીંયા તમને પાછો મળી જશે। ત્યાર પછી આવશે પીપોલ, પીપોલ થઈને તમે લીંબખેડા આવશે અને પછી આવશે છેલ્લો દાહોદ। મોટા મોટા શહેર તમને મિત્રો અહીંયા મેં કહી દીધા છે। હવે બે રૂટોમાં મિત્રો બે તફાવત કેટલો છે, કેટલા કેટલા કિલોમીટરનો અહીંયા તફાવત છે એ પણ આપણે અહીંયા જોવાનું છે। હવે આની અંદર ટાઈમની મિત્રો વાત કરીએ જે આ રૂટ ઉપર, તો 9 કલાક અને 50 મિનિટ લાગે છે ટાઈમની જો તમારી 4 વ્હીલર ગાડી હોય તો, અને કિલોમીટરની વાત કરીએ તો 506 કિલોમીટર મિત્રો થાય છે। અને જો તમે વડોદરા ઉપર થઈને મિત્રો નીકળો છો તો 525 કિલોમીટર લાગે છે અને 9 કલાક અને 45 મિનિટ લાગે છે। તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આ બધી માહિતી મિત્રો તમે ઘરે બેઠા મેળવી શકો છો, ક્યાંય પણ જવાની જરૂર નથી, બસ તમારા મેપની અંદર તમે સર્ચ કરો જૂનાગઢથી દાહોદ ક્યાં થઈને નીકળ્યા છે, કયા કયા રૂટો છે એ બધી માહિતી તમે મેળવી શકો છો। પણ જે લોકોને આવું આવડતું નથી એમના માટે આ વિડીયો છે,
તો લાઇક કરજો મિત્રો, શેર કરજો અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો। તમારે કોઈ પણ જગ્યાએ જવું છે અને તમને ખબર ના હોય કે કેટલો સમય લાગે, ક્યાં થઈને કયા રૂટ ઉપર થઈને નીકળ્યા છે ને કેટલા કિલોમીટર થાય છે, તો બધી માહિતીના વિડીયો મિત્રો આપણે બનાવીશું, બસ કોમેન્ટ કરજો।